હેલો ભાઈ, અમે આવી ચૂક્યા છીએ ગામ પરવાળા હનુમાનજી મંદિરે અમે અત્યારે જઈએ છીએ. તમે સ્ક્રીન પર જોવો છો. અને ન્યૂ હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી બેલ આઇકન ઓન કરી દેજો. અત્યારે અમે જઈએ છીએ ગામ પરવાળા મંદિર હનુમાનજી. એ મંદિરનું નામ કમેન્ટમાં લખેલું છે, કમેન્ટની અંદર તમે જોઈ શકો છો. અત્યારે અમે રસ્તામાં છીએ, ત્યાં પહોંચવા આવે છે. પહોંચીને તમને મળીએ. તો હેલો મિત્રો, હવે પહોંચી ચૂક્યા છીએ મંદિર. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અમે અત્યારે મંદિરે આવી ચૂક્યા છીએ. અહીંયા હવન પણ થાય છે. આ છે હનુમાન દાદાનું મંદિર. હવે અમે મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ. આ ખૂબ જ શાંત એરિયો છે. અમે અંદર આવી ચૂક્યા છીએ, જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર. અમે અત્યારે હનુમાન દાદાનું મંદિર, આ જો હનુમાન દાદાની મૂર્તિ છે. જય હનુમાન દાદા કમેન્ટ કરી દેજો. અને એક બાજુ ગણપત દાદાની મૂર્તિ ઉપર આવેલી છે, એક બાજુ હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે, તમે જોઈ શકો છો. આ તો તેની ઉપર તમે જોઈ શકો છો ઝુમ્મર આવેલા છે. અવનવી કલાકારી કરેલી છે મંદિર ઉપર. અને આ મંદિરના ફરતે કેમેરા પણ લાગેલા છે, જેથી કરીને ભક્તજનોને જોઈ શકીએ છીએ. અને હવે અમે જઈએ છીએ બાજુમાં દાદાના મંદિરે. તમે જોઈ શકો છો નાનું મંદિર આવેલું છે. શ્રી રામચંદ્ર બાપુ કરીને નામ છે આ દાદાનું. જો તમને આ દાદાની પાસે જઈએ છીએ, દાદાને પગે લાગી લઈએ. તો નામ લખેલું છે શ્રી રામચંદ્ર બાપુ. આ છે શ્રી રામચંદ્ર બાપુ. આ પરવાળા ગામ છે. પરવાળા ગામની અંદર મંદિર આવેલું છે. અને આ તમે ચરણો જોઈ શકો છો. તમારે વાંચવું હોય તો તમે વિડીયો સ્ટોપ કરીને પણ વાંચી શકો છો. તો હવે અમે અહીંથી બહાર નીકળી છીએ. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હોય. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. નવા મારો વિડીયો જોવા માટે ચેનલની બેલ આઇકન ઓન કરી દેજો. હવે હું તમને મળું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગીને બાય.